ગુજરાતભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ત્યારે અવારનવાર સામાન્ય વરસાદમાં રાજ્યના સ્માર્ટ સિટી ગણતા શહેરોમાં રોડ રસ્તા ધોવાઈ જવાની ઘટના સામે આવતી હોય છે। અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં મસમોટા ખાડા પડવાથી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે। સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। આજે સવારથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે દાંડી રોડ પર 30-40 બાળકો ભરેલી સ્કૂલ બસ પસાર થઈ હતી અને અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી। આથી અંદર રહેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને છીસાચીસ કરી મૂકી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું। જો બસ પલટી ખાઈ હોત તો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા, પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી જતા મોટી દુર્ઘટના ટળી છે। મળતી માહિતી અનુસાર દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકો લઈને સ્કૂલે આવી રહી હતી, ત્યારે અચાનક ખાડામાં ખાબકીને ત્રાસી થઈ ગઈ હતી। ઘટના જોતા જ સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા। બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે। મોટી જાનહાનિ ટળતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।